ગણિત પ્રકરણ 14ની અંદર આજે આપણે વાત કરશું આલેખાત્મક રજૂઆતને સ્તંભાલેખ અથવા તો લંબાલેખ જે છે આપણે ધોરણ 7 અને 8ની અંદર ભણી ગયા છીએ એના વિશે વધુ જાણકારી. માહિતીની આલેખાત્મક રજૂઆત જે છે આપણે કેવી રીતે કરશું. માહિતીને કોષ્ટક દ્વારા દર્શાવવાની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે. તો હવે માહિતીને બીજી રીતે રજૂઆત કરવી એટલે કે આલેખાત્મક રજૂઆત જે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય તે આપણે જાણવાનું છે. 1000 શબ્દો કરતાં એક ચિત્ર વધુ શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે વ્યક્તિગત માહિતીની તુલના આલેખ દ્વારા વધુ સારી રીતે થઈ શકે છે. વાસ્તવિક માહિતી કરતાં રજૂઆત સમજવામાં વધુ સરળ છે. આ વિભાગમાં આપણે નીચે દર્શાવેલ આલેખો જોવાના છે. પ્રથમ વાત કરશું આપણે લંબાલેખ, જેને કહેવામાં આવે છે સ્તંભ આલેખ અથવા તો બાર ગ્રાફ. સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. અને ત્રીજો આપણી પાસે આવશે આવૃત્તિ બહુકોણ. પ્રથમ આપણે વાત કરીએ લંબાલેખ કોને કહીશું. અગાઉના ધોરણમાં તમે લંબાલેખ વિશે શીખી ગયા છો અને તેની ચિત્રાત્મક રજૂઆત પણ કરી હતી. ધોરણ તમે યાદ કરશો ધોરણ 6 અને ધોરણ 7. અહીં આપણે વધારે ઔપચારિક અભિગમથી તેની ચર્ચા કરવાની છે. યાદ કરીએ કે જેમાં સામાન્ય રીતે સમાન પહોળાઈવાળા લંબચોરસ દ્વારા જુદા જુદા ચલો દર્શાવી તેને એક અક્ષ પર, ધારો કે તે એક્સ અક્ષ પર સમાન અંતરે દોરવામાં આવે એવી માહિતીની ચિત્રાત્મક રજૂઆત જે છે તેને કહેવામાં આવે છે લંબાલેખ. બીજો અક્ષ ધારો કે તે વાય અક્ષ હોય તો તેના પર તમે ચલનું મૂલ્ય દર્શાવો છો, તો લંબચોરસની ઊંચાઈ જે છે એ તેના ચલની કિંમત પર આધારિત છે. ઉદાહરણ તરીકે ઉદાહરણ 5માં તમને વાત કરી છે કે ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓએ તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવે અને તેથી તેના પરથી આપણને જે માહિતી મળે છે એ માહિતીના આધારે આપણને ગ્રાફ કરી દીધો છે. અહીંયા જે એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ ઉપર તમારે ત્યાં મહિના લેવાના છે અને વાય અક્ષ ઉપર તમારે વિદ્યાર્થીઓની સંખ્યા લેવાની. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે પ્રમાણ માપ છે એ દરેકમાં 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ જેટલું લીધું છે. તો તમે જવાબ આપી શકો છો આલેખને જોઈને કે કયા મહિનામાં સૌથી વધારે બાળકોના જન્મદિવસ આવે છે. તો મહિનો છે ઓગસ્ટ મહિનો. એના પછીના ક્રમમાં મહિનો આવશે મે અને સૌથી ઓછો મહિનો છે કે જેમાં બાળકોનો જન્મ થયો હોય તો તે મહિનો આવે છે જૂન. જો તમને આના આધારે 12 પ્રશ્નો પૂછવામાં આવે તો તમે 12 સવાલના જવાબ જે છે આપી શકો છો. દાખલા તરીકે જૂન મહિનાની અંદર વિદ્યાર્થીઓના જે જન્મ તારીખ આવે છે એ જન્મ તારીખની પ્રમાણ જે છે સંખ્યા કેટલી છે, તો તમે ત્યાં કહી શકો છો કે સંખ્યા જે છે એ 1 જેટલી અથવા તો 1થી વધારે હોઈ શકે છે. અહીંયા 2 કરતાં ઓછી છે, ખાસ ધ્યાન આપશો. કયા મહિનામાં સૌથી વધારે સંખ્યા છે, તો ઓગસ્ટ મહિનામાં, અને પૂછવામાં આવે કેટલી તો તમે ત્યાં જવાબ આપી શકો છો 6 જેટલી. તો આ માહિતી તમારી પાસે જે છે આકૃતિ 14.1ની અંદર એ તમને આપી છે સ્તંભાલેખના સ્વરૂપમાં. તો ઉપરના લંબાલેખને તમે ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નો જવાબ આપી શકો છો કે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થી જન્મ્યા હતા, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા છે. તો નવેમ્બર મહિનામાં તમે 4 વિદ્યાર્થીઓનો જન્મ છે જોઈ શકો છો આલેખની અંદર. આપણે જોઈ શકો છો નવેમ્બર મહિનો અહીંયા છે અને અહીંયા આવે છે કુલ 4 બાળકો. એવી રીતે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો જન્મ થયો છે. તો તમે જન્મનો મહિનો જે છે એક ચલ છે અને વિદ્યાર્થીની સંખ્યા પણ એક ચલનું મૂલ્ય દર્શાવે છે, જેને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બતાવી દીધા છે. હવે આપણે વાત કરીએ કે રૂપિયા 20,000 માસિક આવક ધરાવતા કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું નીચે પ્રમાણે આયોજન કર્યું છે. કરિયાણું લેવા જાય તો 4,000 રૂપિયામાં ખર્ચ થાય છે. ભાડું જે છે 5,000, બાળકોનું શિક્ષણ 5,000, દવાઓ 2,000, બળતણ 2,000, મનોરંજન 1,000 ને પ્રકિરણ બીજા પરચુરણ ખર્ચા છે 1,000 થાય છે. ધોરણ 7માં આપણે આ પ્રકારના પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ જોઈ ગયા છીએ, એ પણ ખાસ યાદ કરીએ આની સાથે જ તે. તો તમને એના આધારે તમે લંબાલેખ દોરવાનું કદાચ કહેવામાં આવે તો પ્રથમ આપણે વાત કરવી પડે કે માહિતીના આધારે નીચે આપેલ સોપાન પ્રમાણે તમારે લંબાલેખ દોરવો પડે. પ્રથમ તમારે નોંધવાનું કે બીજી હરોળની અંદર જે એકમ 1000 રૂપિયામાં છે એટલે કે કરિયાણા સામે 4 અંક છે, તો એનો અર્થ થાય છે 4,000 રૂપિયા. તો લંબચોરસની પહોળાઈનું કોઈ મહત્ત્વ નથી આપેલું, તેથી કોઈ પણ માપ પસંદ કરી શકીએ. સમક્ષિતિજ અક્ષ પર ચલ જે છે સૂચી લઈશું, પરંતુ ચોકસાઈ રાખીએ કે દરેક લંબચોરસની પહોળાઈ જે છે સરખી રાખવાની. આપણે ધોરણ 7ની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ જે છે ખાસ કરેલો છે કે લંબાલેખ અથવા તો સ્તંભાલેખ જે છે તેની અંદર લંબચોરસ જે છે તેની પહોળાઈ જે છે એ સમાન હોવી જોઈએ, ઊંચાઈ જે છે એ સમાન હોય તો ચાલે છે. ઉપરાંત 2 લંબચોરસ વચ્ચેનું અંતર જે છે એ પણ સમાન રાખવું જોઈએ. તો આપણે એક સૂચિને એકમ તરીકે લઈ લઈશું કે 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ.
ખર્ચ જે છે શિરોલંબ અક્ષ પર નિર્દેશિત કરી દઈશું, એટલે કે વાય અક્ષ ઉપર આપણે ખર્ચ આપી દઈશું. વધુમાં વધુ ખર્ચ જે છે એ 5000 થાય છે. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મોટામાં મોટી ફ્રીક્વન્સી જે છે 5000ની છે અને ઓછામાં ઓછી 1000ની છે, એટલે આપણે ત્યાં આપી દઈશું 1 એકમ બરાબર 1000 રૂપિયા. તો તમને અહીંયા ગ્રાફ કંઈક આ રીતનો મળશે. કરિયાણું જે છે 4000માં થાય છે, ભાડું જે છે 5000માં, શિક્ષણ 5000માં, દવાઓ જે છે 2000માં, બળતણ 2000માં, અન્ય મનોરંજન અને પ્રકિરણ ખર્ચાઓ જે છે 1000 રૂપિયામાં આવે છે. આ એક્સ અક્ષ છે ને આપણી પાસે આવી જાય છે વાય અક્ષ. તો તમે અહીંયા જે લંબચોરસ બનાવ્યો છે, એકમની પહોળાઈ જે લીધી છે કરિયાણાને દર્શાવવા 1 એકમની પહોળાઈ જે છે અને 4 એકમની ઊંચાઈવાળો લંબચોરસ બનાવી દીધો છે. તો અહીંયા દરેક માપ તમારી પાસે દરેકમાં 2 એકમ આવે છે. એક જગ્યા ખાલી રાખી છે અને 2 એકમ, પછી 2 એકમ ખાલી, 2 એકમ અને 2 એકમ ખાલી. તો આકૃતિ 14.2 જે છે એ આપણને 2 ક્રમિક લંબચોરસ વચ્ચે 1 એકમનું અંતર છોડીને પણ તમે બીજો ચલ દર્શાવવો હોય તો દર્શાવી શકો છો. બીજો આપણી પાસે આલેખ આવે છે સ્તંભાલેખ, કે જેની અંદર સ્તંભાલેખ દોરતી વખતે ધ્યાન ખાસ રાખવાનું છે કે માહિતી જે છે સતત વર્ગમાં હોવી જરૂરી છે. આપણે અગાઉના પણ દાખલામાં વાતનો ઉલ્લેખ કરેલો છે કે માહિતી તમારી જે છે એ સતત ચલમાં, એટલે કે 30.5 થી 35.5, ફરી પાછું 35.5 થી 40.5, 40.5 થી 45.5, એવી રીતે લાઇન ટુ લાઇન જે છે અહીંયા માહિતી આવી જોઈએ. અત્યારે આપણી પાસે અહીંયા 36 વિદ્યાર્થીઓની જે માહિતી છે તમે જોઈ શકો છો કે જેમાં સૌથી મોટામાં મોટી ફ્રીક્વન્સી 15ની છે અને સૌથી નાનામાં નાની ફ્રીક્વન્સી છે 1ની. તો આપણે એ રીતે અહીંયા આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાન ખાસ તમે આપશો માહિતીની અંદર કે અહીંયા કોઈ વિગત જે છે એ તમે જુઓ તો 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60 દરેકમાં 5-5નો ગેપ પડે છે. તો અહીંયા સમક્ષિતિજ અક્ષ પર યોગ્ય માપ લઈને તમે વજન દર્શાવશો, જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ પસંદ કરી શકીએ, પરંતુ પહેલો વર્ગ શૂન્યને બદલે આપણે 30.5 થી શરૂ થતો હોવાથી અક્ષ પર આપણે કાપ એટલે કિંક મૂકી દઈશું, ચિહ્ન બનાવવાનું છે. આ નિશાની તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે તમારી પાસે અહીંયા પ્રથમ માપ 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ લેવાનું હોય છે, પણ તમારો વર્ગ જે છે 30.5 થી શરૂ થાય છે, માટે ત્યાં આપણે પહેલાં કાપ મૂકી દઈશું. વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે આવૃત્તિ શિરોલંબ અક્ષ પર યોગ્ય માપ દ્વારા દર્શાવશું, જેમાં સૌથી મોટી આવૃત્તિ 15 હોવાથી 15નો સમાવેશ થઈ શકે તેવી રીતે અનુરૂપ માપ રાખશું. અને બીજું કે વર્ગ લંબાઈ જેટલી પહોળાઈ અને વર્ગની સામે આપેલી આવૃત્તિને અનુરૂપ ઊંચાઈવાળો લંબચોરસ બનાવવાનો પ્રયત્ન આપણે કરશું. જેમ કે અહીંયા વર્ગ લંબાઈ જે છે 30.5 થી 35.5ની અંદર એ રાખશું અહીંયા 1 સેન્ટીમીટરને ઊંચાઈ રાખી દઈશું 9 સેન્ટીમીટરની. એટલે તમારી પાસે જે ગ્રાફ બનશે, ગ્રાફ કંઈક આ રીતનો બનશે. આ જે છે કાપ મૂક્યો છે કિંક, તમને જે વાત કરી અગાઉ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર માપ જ્યારે અપ્રમાણ આપે ત્યારે તમારે અહીં અગાઉથી સે જેવું માપ જે છે કિંક કરી દેવાનું છે. એક્સ અક્ષ ઉપર તમારી પાસે વજન કિલોગ્રામમાં છે અને વાય ઉપર તમારી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો અહીંયા ગ્રાફ જે છે આપણો શરૂ થાય છે 30.5થી. તો આગળની જે ફ્રીક્વન્સી છે આપણી પાસે અવેલેબલ નથી, માટે આપણે અહીંયા કટ કરી દીધું છે, કાપ કરી દીધો છે. તો પહેલી તમારી ફ્રીક્વન્સી થાય છે 30.5 થી 35.5 વચ્ચેની, 10 અને 8ની વચ્ચે આવે છે, તમે ત્યાં જોઈ શકો છો, જેમાં આપણે ગ્રાફમાં 9 આવતા હતા. બીજી આવૃત્તિ તમારી પાસે 35.5 થી 40.5, 40.5 થી સૌથી મોટી ફ્રીક્વન્સી 15ની છે, એટલે ત્યાં આવીને અટકી જશે. પછી 45.5 થી 50.5, 50.5 થી 55.5 અને છેલ્લે 55.5 થી 60.5. ગ્રાફ તમારી પાસે તમે જોઈ શકશો કે તમારી ફ્રીક્વન્સી જે છે 55.5 થી 60.5 અટકી જાય છે. એટલે અહીંયા આપણે ગ્રાફને અટકાવી દઈશું 60.5. વજન તમારી પાસે કિલોગ્રામમાં આવી ગયું છે. જુઓ કે ક્રમિક લંબચોરસ વચ્ચે કોઈ અંતર નથી અને તેથી પરિણામી આલેખને ઘન આકૃતિ જેવો દેખાય છે, જેને કહેવામાં આવે છે સ્તંભાલેખ. બીજું નામ છે તેનું હિસ્ટોગ્રામ. સતત વર્ગ લંબાઈવાળી વર્ગીકૃત આવૃત્તિ જે છે વિતરણની એક અહીં આલેખાત્મક રજૂઆત છે. ઉપરાંત જે લંબાલેખમાં ન હતી તે લંબચોરસની પહોળાઈ પણ આલેખની આવૃત્તિમાં તમે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અહીંયા ખાસ વિજોગ તમારી પાસે જે આ ગ્રાફ છે એ સ્તંભાલેખ છે, ને તમે આ ગ્રાફ જુઓ કે જેની અંદર તમે તફાવત જે છે શોધી શકો છો. અહીંયા સૌથી વધારે મહત્વ છે લંબચોરસની લંબાઈનું. અહીંયા કોઈ પણ લંબચોરસની લંબાઈ નાની મોટી ન થાય એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વધતા દરેક સ્તંભ વચ્ચે અમુક પ્રમાણ માપમાં તમારે અંતર રાખવાનું છે, જ્યારે અહીંયા તમારી પાસે એવું કોઈ અંતર નથી, કારણ કે અહીંયા સતત આવૃત્તિ હતી. 30.5થી જેવા તમે આવો તો સીધા 35.5 અને વળી પાછું 35.5 થી 40.5, 40.5 થી 45.5 એમ કરતાં અહીંયા 60.5 આલેખ આપણો જે છે પૂર્ણ થઈ જતો હતો. ખરેખર તો ઊભા કરેલા સ્તંભનું ક્ષેત્રફળ જે છે તેને સંગત આવૃત્તિઓમાં સમપ્રમાણ હોય છે. જો કે બધા લંબચોરસની પહોળાઈ સમાન છે, પરંતુ ઊંચાઈ જે છે આવૃત્તિના સમપ્રમાણમાં છે. આ કારણથી આપણે લંબાઈઓ ઉપર
આકૃતિ મુદ્દા 3માં પ્રમાણમાં બતાવ્યા પ્રમાણ લીધેલી છે. ઉદાહરણ તમારી પાસે એક બીજું સમજીએ કે જેમાં આ વિગત તમને વધુ ખ્યાલ આવી જશે કે જેમાં લંબાઈ જે છે હવે વધતી જાય છે. એક શિક્ષિકા જે છે ગણિતની 100 ગુણની પરીક્ષા લઈને 2 વિભાગમાં વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માટે તેનું કાર્ય જોવે છે અને કાર્ય જોઈને તમને જણાવે છે કે ફક્ત થોડાક જ વિદ્યાર્થીઓના ગુણ જે છે 20થી ઓછા છે અને થોડા વિદ્યાર્થીઓના ગુણ 70 કે તેથી વધારે છે. તેથી તેણે વિદ્યાર્થીઓને 0 થી 20, 20 થી 30, 30 થી એમ ટપકા 60 થી 70, 70 થી 100 જેટલા જુદી જુદી આવૃત્તિવાળા વર્ગોમાં વિભાજિત કરવા નિર્ણય કર્યો છે. તો તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ગેપ જે પડે છે 20નો ગેપ પડે છે. અહીંયા ગેપ પડે છે 10નો, અહીંયા 10નો, અહીંયા 30નો ગેપ પડી જાય છે. તમને જો કોષ્ટક આપે છે, કોષ્ટક એક આ પ્રકારનું છે. 0 થી 20 ગુણવાળા વિદ્યાર્થીની સંખ્યા 7 છે, 20 થી 30 વાળા વિદ્યાર્થીની સંખ્યા 10 છે, 30 થી 40 વાળા 10, 40 થી 50 વાળા 20, 50 થી 60, 60 થી 70 અને 70 થી વધુ 8 છે. તો આપણે આ પ્રકારનો જ્યારે આલેખ બનાવવાનો થાય ત્યારે તમે જુઓ તો ગ્રાફ તમારી પાસે કંઈક આ પ્રકારનો બને છે કે જેમાં 0 થી 20 વાળા ગુણનો પહેલો ગ્રાફ અહીંયા વધારે આવી ગયો છે. પછી આ માપ જે છે સતત તમે જુઓ તો અહીંયા દરેકમાં સરખું રહે છે, પછી અહીંથી અચાનક વધી જાય છે. તો આ જે પ્રકારના આલેખ બને છે આ આલેખમાં ચોકસાઈ નથી. બીજું કે જે લંબાલેખ છે, સ્તંભાલેખ છે, એની અંદર જે માપ જળવાઈ રહેવું પડે બે લંબચોરસ વચ્ચેનું કે ચોરસ વચ્ચેનું, તો અહીંયા જળવાતું નથી. તો અહીંયા વાય ઉપર તમારી પાસે વિદ્યાર્થીની સંખ્યા છે અને એક્સ ઉપર ગુણ લીધેલા છે. તો આલેખને પ્રથમ તમારે સરખો કરવો પડશે. જ્યારે તમારી પાસે આ પ્રકારની અસતત વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે તમારે આલેખને પ્રથમ સતતમાં ફેરવવો પડશે. કેવી રીતે ફેરવશું તે આપણે જોઈ લઈએ. આલેખાત્મક રજૂઆતને બરાબર ચકાસી છું તમે વિચારી શકો કે માહિતીનું આ સાચું નિદર્શન છે? તો તમારો જવાબ હશે ત્યાં ચોક્કસ કે ના, આ માહિતી આપણને ગેરમાર્ગે દોડે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે સ્તંભાલેખમાં લંબચોરસનું ક્ષેત્રફળ જે છે આવૃત્તિના સમપ્રમાણમાં હતું, પરંતુ અહીંયા તમે જુઓ તો એ પ્રશ્ન જે છે ઉપસ્થિત થાય છે કે બધા લંબચોરસની પહોળાઈ જે છે સમાન હતી, અહીંયા નથી થતી, અહીંયા બદલાઈ જાય છે. ઉપરાંત જે સ્તંભાલેખ છે તે સાચું ચિત્ર રજૂ પણ નથી કરતો. ઉદાહરણ તરીકે વર્ગ જે છે 60-70 કરતાં 70 થી 100 જે છે તેની આવૃત્તિ વધારે હોવી જોઈએ, પણ એવું આમાં બનતું નથી. તેથી લંબચોરસની લંબાઈમાં થોડું પરિવર્તન કરવાની જરૂર છે. પ્રથમ આપણે આવા દાખલામાં શું કરવાનું છે તેના સોપાન તમે ખાસ સમજી લેશો. 3 સોપાન છે, ધ્યાન રાખવાના છે. પ્રથમ કે સૌથી નાની વર્ગ લંબાઈવાળો વર્ગ લ્યો. ઉપરયુક્ત ઉદાહરણમાં સૌથી નાની વર્ગ લંબાઈ 10ની છે. તમે અહીંયા ધ્યાનથી જોશો તમને ગેપ જે પડે છે બધામાં 10-10નો પડે છે. એટલે કે અહીંયા આ રીતે 20 થી 30માં 10નો ગેપ, 30 થી 40, 40 50, 50 થી 60, 60 થી 70 બધામાં મોટા ભાગે 10-10નો ગેપ પડે છે. એ ધ્યાન રાખવાનું છે ખાસ. બીજું કે લંબચોરસની લંબાઈ એવી રીતે બદલો કે જેથી દરેક લંબચોરસની વર્ગ લંબાઈ જે છે 10ને સમપ્રમાણ થાય. આપણે પ્રયત્ન કરશો કે દરેકમાં ભાગાકારમાં જે છે 10 લાવવા અથવા ગુણાકારમાં 10 લાવીને તેને સમપ્રમાણમાં બદલી નાખશું. અને ત્રીજો મુદ્દો જે છે એ ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું કે વર્ગ લંબાઈ તમારા દરેકમાં 20 હોય તો લંબચોરસની લંબાઈ જે છે 7 છે, તો વર્ગ લંબાઈ 10 હોય તો લંબચોરસની લંબાઈ કેટલી થાય તમારે ત્રિરાશિ ત્યાં મૂકવાની છે. 20 હોય ત્યારે 7 છે તો 10 હોય ત્યારે કેટલા? 20 છે ત્યારે 7 છે તો 10 હોય ત્યારે કેટલા? તો 7 ગુણ્યા 10 ભાગ્યા 20 એટલે કે તમને 3.5 મળે છે. આપણે જોઈ શકો છો. આવી જ રીતે તમે જુઓ તો વર્ગ લંબાઈ જે છે 10 હોય તો 10 ગુણ્યા 10 છેદમાં 10 મૂકી દેવાના એટલે આપણને 10 મળી જશે. અહીંયા પણ તમને 10 મળી જશે. અહીંયા તમે જુઓ તો 20 હોય ત્યારે 10 હોય તો પછી 10 હોય ત્યારે કેટલા? તો તમને વર્ગ લંબાઈ મળશે 20ની. અહીંયા પણ 20 હોય ત્યારે વર્ગ લંબાઈ 10 હોય તો 10 હોય ત્યારે કેટલી? તો પણ તમને 20 મળશે. 15 હોય ત્યારે 10 હોય તો પછી 10 હોય ત્યારે કેટલી? તો આપણને 15. અને અંતે આપણને 8 હોય ત્યારે 30 હોય તો પછી 8 હોય ત્યારે 10 હોય તો પછી 30 હોય ત્યારે કેટલી? તો આપણને જવાબ મળે છે ત્યાં 2.67. અહીંયા ધ્યાન ખાસ રાખવાનું છે કે વર્ગ લંબાઈ તમારી પાસે જે છે એ ચોરસની લંબચોરસની તમારે જે લંબાઈ શોધવી છે એના માટે તમારે અહીંયા જે છે વર્ગ લંબાઈ જે તમને આપેલી છે તમારે બધાને અહીંયા છેદમાં મૂકી દેવાના છે. ખાસ ધ્યાન આપશો કે બધામાં વર્ગ લંબાઈ છેદમાં આવશે. બીજું કે ગુણાકારમાં તમારી પાસે જે તે આવૃત્તિ જે છે ઉપરના ભાગમાં છે, બધામાં ઉપરના ભાગમાં આપી છે. અને આપણે અહીંયા સમપ્રમાણતા જાળવવા માટે દરેકને 10-10થી ગુણીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે તમારા વર્ગ આ પ્રકારના સમાન થઈ જાય ત્યારે તમે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ જે છે દોરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા હવે ગેપ જે છે એ દરેકમાં સમાન થઈ ગયો છે. આપ જોઈ શકો છો 0 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. અહીંયા સૌથી વધારે ફ્રિકવન્સી જે છે 40 થી 60ની અંદર છે, જે સૌથી મહત્તમ છે. ત્યાર પછી 60 થી 70 અને 70 થી પછી
100. તો આ જે ગેપ અહીંયા પડે છે, ગેપ હવે તમારી પાસે આવી ગયો છે સમાન, કે જે વિવિધ વર્ગ લંબાઈવાળો સાચો સ્તંભાલેખ હતો એ કંઈક આ રીતે બને છે. તો સાથે તમારી પાસે જે ગ્રાફ છે, ગ્રાફ તમારી પાસે તમે જો લાવ્યા હોય તો તમારે ગ્રાફની અંદર એક આલેખ તમારી પાસે જે આવે છે આ 14.5ની આકૃતિ, પછી અહીંયા 14.4ની આકૃતિ, 14.3ની આકૃતિ અને 14.2 આ જે આકૃતિઓ તમારી પાસે છે એ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. મહત્વનું ખાસ કે 14.1 પણ જે છે તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ગ્રાફ તમારી પાસે જો તમે લીધા હશે 1 થી 2 તો ધ્યાન રાખશું કે ગ્રાફની અંદર આ બધી જે કિંમતો જે છે બધી જ ખૂબ નાની છે. તમે એક ગ્રાફની અંદર 2 ગ્રાફ જે છે દોરી શકો છો, તો તેને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. જો આપણી પાસે ગ્રાફ ન હોય તો તમે નોટબુકની અંદર યોગ્ય પ્રમાણમાં આપ લઈને આલેખો જે છે આકૃતિ 14.1થી જેટલી તમારે અહીં આકૃતિ ગ્રાફમાં તમને ગ્રાફિકલ રજૂઆત કરી છે 14.2, 14.3, 14.4 અને 14.5 અને જે રજૂઆત છે તમારે તમારી નોટબુક્સની અંદર વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત આજના વિડીયોની અંદર આપણને કોઈ વિગતમાં અથવા તો કોઈ સ્લાઇડમાં આપણને જો અનુકૂળતા હોય, ખબર ન પડી હોય તો આપ ચોક્કસથી મને વોટ્સએપથી કોમેન્ટ કરી દઈશું, જેથી આપણને આ મુદ્દો જે છે સમજાવવામાં અનુકૂળતા રહેશે. જવાબ જે છે આપણા રાત્રિના 9 વાગ્યા સુધીમાં, મોડામાં મોડા રાત્રિના 9 વાગ્યા સુધીમાં મળી જવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ 8:45 અથવા તો પછી 9 વાગવામાં 5 મિનિટ બાકી હોય ત્યારે અપલોડ કરે છે. એટલે ધ્યાન રાખશો ખાસ કે તમારી જે યાદી હોય છે તે યાદી 8:45, 8:45 સુધીમાં બની જતી હોય છે, તો તમારે તમારા નામ જે છે એ શક્ય હોય એટલા વહેલા મોકલી આપવા, જેથી તમારું કોઈનું નામ બાકી ન રહી જાય.